આવા હડતા કડીમાં પ્રપલ વેપાર કરવો ન્યાય નીતિ છે. 100 રૂપિયા જરા કસર થી વધેલા પ્રપલ કે ગટર નાખી દો, કચરા બેગો કચરો. વેપારી થઈને આ હડતા કડીમાં સંગોપન પ્રમાણિકતા ત્યાં ચાલવી છે. એટલે એમના જે ભાગીદારો આવો મહાન પુરુષ પ્રત્યે પ્રેમને અણગમો રહેતો, કમાવનાર જોગ જતા કરે. એક હતો 80,000 જતા કર્યા. પેલો માણસ હીરા મોતીનો વેપાર કરાર કર્યો, અમુક હજાર રૂપિયા આપીશ, આટલો હીરા આપીશ. ભાવ પલટો થઈ ગયો. પેલો માણસ વિચિકા હું માલ ક્યાંથી આપીશ, ઘર બાર વેચવા પડે એક જીતી થઈ. કૃપાવતીને મનમાં થયું કે બિચારો મનમાં દુઃખી થશે. એને ઘેર ગયા. એ તો પેલો તો બહુ દુઃખી થયા. ઉઘરણી આયા કે રાજનભાઈ ગમે તે થાય મારું બધું એકદમ આપીશ. આપણી વચ્ચે કાગળનો કરાર છે ને, તારું તે તમારું દુઃખ, આ કરાર પાડી નાખીએ તો તમારું મારું દુઃખ પડી જાય. કરાર પાડી નાખીએ. 80,000 રૂપિયા જતા કર્યા તે જમાનામાં. 80,000 ની ચીજ હોય ને 8 કરોડ ની થઈ જાય. 400 ગણા તો ભાવ એમને મત છે. કેટલા રાયચંદભાઈ શું પેલા માણસે શું કહ્યું? રાયચંદ દૂધ પીવે છે. એક પ્રસંગ, એક માસ હીરા વેચવા આવ્યો. હીરા તો ગીરો 2-4 વર્ષથી ક્યારે જ્ઞાન વધારણી આ વેચવા આવ્યા છો તો ગીરો મૂકેલા તમારે તો પેલો ગીરો માત્ર શું આપશો? 4 વર્ષ કોઈ મુકામ આવ્યું નથી. કૃપાદેવ લઈ લીધું. તો બીજે દાડે હીરા મોકલવાના હતા કલકત્તા. એનું પાર્સલ કરતા હતા ત્યારે હું તો પેલા વિના લાવો ને ગભરાવા ત્યાં બીજે દાડે પેલો ધણી દોડતો આવ્યો. પેલો માલિક કાગળ છે કે વેચશો નહીં, હું તમને વેચી દઉં. શું કરું? પોતાનો માલ આપી. કૃપાદેવ ગવાણિયામાં હતા ત્યારે નામ ભૂલી જશે. એ બે સાથે ફરવા જતા હતા. મોતનો પછી ભરભરું અંધારું થવા આવ્યું. દૂરથી દીવા દેખાય ગાયના. ભાટિયા કે પેલું સારું મહણો પડી દીવા જાય ચલાવતા બધું શું છે? કૃપા આપણે જઈએ નિર્ણય કરીએ તો કે મન બીક લાગે. આવલો કે મારી જવાબ નિર્ણય તો કરીએ ને વેમ રહી જશે. બધામાં તો બીક લાગે. હું છું પછી ગયા ત્યારે પૂછ્યું, એક મુસલમાન મરી ગયો છે, એને સ્મશાન લઈ જાય છે, તે જોડે આ સ્મશાન હોય છે. પણ પેલા આવતા હતા ને એને મોડું થયું, બીજા મશાન વાળા પાછા જતા એટલે ભાગી જતા બધી મશાન. ત્યારે પેલા મનમાં રહી જાત એમ તે આખી જિંદગી દેવતા જ મળતો નિર્ણય કરું પછી કશો વાંધો નહીં આવે.
કૃપાદે આકારમાં અપાદ્ર પુરુષ છે. સાધન વ્યક્તિ ના નહીં, આ તો અપાદ પુરુષ છે. એને વેદ તો ભગવાન હતા, એને ગુંઠાણ ના હોદાય. કઈ ગુંઠાણે લોકો ચોથી લીટીમાં દીધા, ગણતર આગળ વધે જ નહીં. આ કાળમાં પરમપદે પરમાત્મા છે એમ માનો. એનો જોટો જગતમાં નથી, એથી મોટો કોઈ નથી. એને શરણે આવી જાઓ, એને પોતે કહ્યું, આપણે કોણ કહેનાર? બીજા શ્રીરામ છીએ. કાદવ રમે, કાદવ આરોટે અને વિસ્તા ખાય, એને ગમે બહુ બધા, એને એમ જોઈએ. હવે ક્યાં કોઈ માણસ ને પરાંડા બી રાખ્યો, પરાણે એને ગમે. ભૂલ શું જાણે, મજા પણ મારે જેવી. એક સુગંધ છે, કેવો સ્વાદ છે, એને ના ગમે. દાબી રાખો તો શું કરે? કૃપાળ દેવને ન છૂટકે સોંપર એવું પણ ડાબી રાખ્યા છે. તપ્તલો હપર ધૃતિ સબીજી ત્યાં તો નિવૃત્તિ. તો પેલા લોઢા પર પગ રાખ્યો હોય, ધીરજ રે, શું થાય? ઉપાડી લે, દજાવાય છે, દજાવાય છે આપણને. જ્ઞાની ને દજાવાય, આપણને નહીં દજાવાતું. દજાય તો પગ ઉપાડી લે, પણ કૃપા તો શું કરે? દાબી રાખ્યા છે. ન છૂટકે રહેવું પડ્યું છે. મૂળ તો એમ લોકોને મજા પડતી છે, એને નથી. આ પગ ક્યારે ઉપાડી લેવો, ક્યારે ઉપાડી લેવો રેવાતું નથી, પણ દાબી રાખો તો શું કરે? આપણી કલ્પનામાં આવે. આપણે પૈસા હોય, બંગલા હોય, માન હોય, ખુરશી હોય, પછી બસ શું જોઈએ આપણે? કૃપાળદેવને ત્રાસ લાગતો હતો, સંસાર રહેવું પડ્યું. જિજ્ઞાસા નથી, છતાં પૂરકમ કોણ ઘેરે છે ને તેને લીધે નહીં ગમતા પદાર્થ જોવા, સૂંઘવા, સ્પર્શવા પડે. કેટલો ત્રાસ લાગતો. ગુણને સારું લાગે, પણ પેલા માણસને સારું લાગે કાદવ. આપણી કલ્પનામાં નહીં આવે કે કપાળની કઈ દશામાં હતા. કહેવાતા સાધુઓ પણ કૃપાળની સરખામણી ના આવી શકે. દિગંબરી સાધુઓ ના આવે. દિગંબરી સાધુઓ પણ ઘરે બહારથી આકાશથી ઊંચા ગણાય. લુગડું નથી રાખ્યું એને, પણ કરતો શરીર નથી રાખ્યું. જેને શરીર ને છેડ્યું, લુગડું ક્યાં છેડ્યું છે? દેહધારી છે, સંભાય તને મોર ગણીએ છે. કૃપાંત સાગર દિગંબર સાધુ પણ વામણા છે. એના શરીર અડ્યું છે, લુગડું નથી અડ્યું. કૃપાંત નું શરીર નથી અડ્યું. દેહધારી છે કે કેમ તે મોર ગણીએ છે. દેહાતી દશા, વિદેહી દશા. વિદેહી દશામાં કૃપાળદેવ આપણે સંસારમાં દેખાતા હતા. સંસાર હતા ને આપણે દેખાતા હતા. આ પુરુષ ગ્રસ્તાવાસમાં હતા. જો પ્રગટ સાધુપણામાં હોત, આખી દુનિયામાં જય જયકાર પડતો. અહીંયા બાહ્ય શક્તિ પણ એની કેટલી હતી. એક વખત વાંચે યાદ, એક વખત દીઠે યાદ, ચાખ્યું વગર ચાખે સ્વાદ કે લાલન. રસોડામાં શું થાય છે? હું નાકથી જાણું છું. તમને મનમાડી બેસવા મળવા આવશે. તારી કૃપા દેખાતી તમારો માણસ ગોદીમાં ચગદાઈને મરી ગયો, તેનું સ્મશાન ક્રિયા કરી આવો. તમારા ડાબલામાં 51 રૂપિયા ગણી દો.
નગીન તારો ફણદાડે જન્મ થયેલો તારી બાને પૂછશે. જુઠાભાઈ ની જન્મતિથિ અરે મરણતિથિ અગાઉથી નહોતી થઈ. આ ઉપાધિમાં પડ્યા પછી અમારું લિંગ દેહ જ્ઞાન યથાર્થ રહ્યું હોય તો જુઠાભાઈ અષાઢ સુધી નોમ ગુરુવારે રાત્રે 9 વાગે દેહ છોડી દઈશું. છે કોઈ માર્કો લાલ એવો કોઈ પાક્યો છે આવો ન જુબી ન જાણ્યું જાનકી નાથે સવારે શું થયું. આ પુરુષ તો ઇતિહાસ પુરાણ ભાગવતમાં ન જડે એવો પુરુષ છે, પણ આપણને માતમ નથી. શુક્લાંતરના માનવ તને કોણ દાદ આપશે? પ્રજ્ઞાન હશે. એની પાસે પૈસા જોઈએ છે, એની પાસે માન મોટા જોઈએ છે, એની પાસે બહારના પોતાના સંપ્રદાય સ્થાપવા જોઈએ છે. એ કોઈ સંપ્રદાયમાં નથી, એ તો આત્મામાં છે. આવો પુરુષ રીતિ સીધો તેની પાછળ અટકતી હતી. જ્યારે એક પાણી વેર ભૂલે ઉત્તરખંડમાં ધ્યાનમાં બેઠા હોય, પેલો સાપ ફેણમાં ઈરાનમાં વાઘ આવીને ચાલ્યો જાય. મુનિને કે છે કોઈ વખતે વાઘ આવે છે, એક વખત વાઘ આવ્યો ફરી ચાલ્યો. એકાકી વિતરતો વળી સ્મશાનમાં વળી પર્વતમાં વાઘ સંયોગ જો અડોલાસન ને મનમાં નહીં ક્ષોભતા. એ તો એ પણ હજુ કોણ પાક્યો છે એવો કે જેને પૂરેપૂરું જ્ઞાન હોય? મહાવીર સ્વામી સિવાય. આજે જગતમાં મોટા કહેવાતા, સભાઓ ગજવતા, અવતારી પુરુષ કહેવાતા પણ પોતાનો પૂરો ભોગ કોઈ કહે છે અને પૂરો ભોગ જાણે. આ તો એને અનુભવની વાત કરી છે, બીજા તો સોંભરેલી, વાંચેલી, કલ્પેલી અને ઓંખે દેખાય. ઓંખે દેખાય વાળા આ વાત અદભુત છે. પ્રભુશ્રીની ભાષામાં કહીએ તો આત્મા થઈને આત્મા બોલ્યો, સ્વરૂપ પામ્યા પછી આ વાત કરી. એનું આપણે કઈ ગણતરી જ નથી. આને માટે નાચીએ તોય ઓછું છે. આ પુસ્તક ને લઈને નાચીએ ને ગોળા થઈ તો શું લખ્યું છે? આવો પુરુષ જે લપણો ચોથા કાળને વિશે હતો અને કોઈ કૃપાવદે જુઠાભાઈ ની મરણતિથિ આગળથી નોંધી છે. આ ઉપાધિમાં પડ્યા પછી જો મારું લિંગ દેહ જ્ઞાન દર્શન તેવું જ રહ્યું હોય તો, યથાર્થ જ રહ્યું હોય તો જુઠાભાઈ અષાઢ સુધી નામ ગુરુની રાત્રે સમાધિ સિદ્ધ થઈ આ અક્ષર જીવનનો ત્યાગ કરી થશે એમ તે જ્ઞાન સૂચવે છે. કોઈ જગ્યા માંડી ગયો કે બીજાની વર્ણતિથી ટાઈમ સાથે કે એટલે જીવાશયમાં ચિંતા ના કરશો એમ સમજશે. લિંગ દેહ એટલે શરીર, લિંગ દેહ, અને તેની ઉપરથી આ સામુદ્રિક જ્ઞાન. એમ નહીં, શરીર ઉપરથી કૃપાદેવ કોઈનું કપાળ જોઈને પણ બધું કહીશ. આખું બધું એનો બુદ્ધગર ઇતિહાસ આખું માપી લેતા હતા. એને નામે જાણ જતા હતા કે તારું ફરણ નામ, તારું કાકાનું ફરણ નામ, તારી દીકરીનું ફરણ નામ હોત થાય. ફરણ તારો જન્મ, ફરણ તારીખે જન્મ અને ક્યારે ગુજરે તે જાણતા હતા. આ ત્રિકાળ જ્ઞાની પુરુષ હતા, પણ છતાં એ મહત્વ નતું. મહત્વ તે પૂરું વિતરાગ હતા. હજુ તો
ભણવાના છે, 15 વૈરાગ છે. આ કેટલું દુઃખ! એ દુઃખને આપણે કલ્પી નહીં શકીએ. વૈરાગીને ભણવું પડે. રોડાના તળાતાવા જેવું સીધે સન થાય, પણ પૂરો કરવા માટે એમને બધું કરવું પડ્યું. એટલો બધો વૈરાગ થતો રહેવું પડ્યું. જિજ્ઞાસા નથી છતાં પૂરકમ કોણ ઘેરે છે ને તેને લીધે નહીં ગમતા પદાર્થો સ્પર્શવા સૂંઘવા પડે છે. સંસાર નથી ગમતો તે કરવો પડે છે. આંખની પાસે રેતી ઉપાડવાનું કામ કર્યું છે. આપણો સંસાર ગમે, પૈસા ગમે, મોજ ગમે, બંગલા ગમે. હવે જેને નથી ગમતી આપણે શું કલ્પના કરી શકીએ? ભૂડ હોય, કાદોમાં રમે, વિષા ખાય, અને કોઈ માણસને કાદો પરંડા બી રાખ્યો હોય, નથી ખસવાનો, બેઠો રે. પેલો ભૂડ શું વિચારે? અને ગમતું હશે, મજા પડતી હશે. પેલા મજા નથી પડતી, કાદો નથી ગમતો, વિષા નથી ગમતી, પણ દાબી રાખો તો શું કરે? એમ આપણે તો શું જાણીએ? રાત્રે મજા પડી છે પડ્યા તે વેપાર કરતા પૈસા તો મજા પડી, મજા નથી પડતી. એને નાગર સુખ પામર નવી જાણે. તો જે અનુભૂતિ બીજો શું જાણે? કલ્પના કરે. આ કોઈ અદભુત પુરુષાકાળમાં થઈ ગયો. જેવી પોતે અનુભવી તે જ વાત એને આ પુસ્તકમાં લખીશ. આવો એક જ પુરુષાકાળમાં થઈ ગયો છે. પ્રત્યક્ષ જ્ઞાની એટલે જેને જ્ઞાન હોય એ પ્રત્યક્ષ જ્ઞાની. બાકી જ્ઞાન હોય નહીં અને જ્ઞાની કરતે પ્રત્યક્ષ ના કહેવાય. પ્રત્યક્ષ એનું શરીર જ્ઞાન નહીં, એનું શરીર આપણે, પણ તો જ્ઞાની તો છે નહીં. પ્રત્યક્ષ એટલે જેને આત્મજ્ઞાન થયું છે તેવા જ્ઞાની. અને પ્રત્યક્ષ હોય તો સારી વાત છે, પણ ન હોય તો નજીકના ભૂતકાળમાં તો એવા જ્ઞાની. પણ પ્રત્યક્ષ એટલે હજારે હાજર દેખાતો તે નહીં. તો પ્રત્યક્ષ તો ગધેડો હોય તેને વરમાળા પહેરવાય, પ્રત્યક્ષ ગમે તેવું હોય તો બસ પ્રત્યક્ષ છે ને. પ્રત્યક્ષ નામે લોકો છેતરાઈ ગયા. અરે વેળા કેવા છેતરે છે! તારા ભૂતો મરી ગયા, આવતું મારો બલ્લો પે, તારું પણ ધણી મરી ગયો તો મને મારી જોડે નાડો મોય. કેવું વધી એ તો ગયા ને. અમે પ્રત્યક્ષ જ્ઞાન એટલે જેને આત્મજ્ઞાન થયું છે તેવા જ્ઞાની. એના વચનો આજે લોકો બહુ છેતરાઈ ગયા છે. પ્રત્યક્ષ નામે ગમે તેને વળગી પડ્યા, પણ એ માર્ગ જાણતો નથી. તને શું આપવાનો? પ્રત્યક્ષ છે ને, હોય તો આપે, નહીં તો શાનું આપે? અને કૃપાદેવ પ્રત્યક્ષ આપણે માટે સાબિત કરી આપવું. કૃપાદેવ સર્વજ્ઞ એમ તો માન્ય છે, થઈ ગયા એમ માન્ય છે. સર્વજ્ઞ ખરા કે નહીં? અને વળી કૃપા સર્વ એટલું નહીં, આત્મા તો અવિનાશી છે. ભગવાન મરી જાય જો છે તો છે કે નહીં? અને ભગવાન સર્વદર્શી ખરા કે નહીં? તમને દેખી રહ્યા કે નહીં? બોલો. તમને ભગવાન દેખી રહ્યા છે, ભલે તમે નથી દેખતા.
પ્રત્યક્ષ એની આગળ તમે પ્રત્યક્ષ છો. હું ધંધાની વાત સુણજો સાહેબ, દેખતા હું વાંચું પણ તમે દેખો છો. એટલે કૃપાદેવ તમારી ભક્તિ સાંભળે છે, તમારો નમસ્કાર ઝીલે છે, અને તમને બોલતો ના આવડે ને તો કાલું ભાલું ગેલું સુધાઈને સમજી જાય છે. બોલતો નહીં આવડતું કઈ વાંધો નહીં, અંગ્રેજી વાંધો નહીં, ગુજરાતી નો તો વાંધો નહીં, ભગવાન તારી ભાવની ભાષા જાણે. કૃપાદેવ પ્રત્યક્ષ છે, એમની આગળ આપણે પ્રત્યક્ષ છે. એની નદરૂપી ચેતરંજો બેઠા છીએ. આ ભાવ કરો પ્રત્યેનો અમે કઈ ગમે તે વળગી પડશો તો રખડવાનું વધે થશે, છૂટવાનું બંધન થશે. પેલા કોણ કે છે? ભદ્રમુનિ. ભદ્રમુનિ કે છે કે મહાવીરનું પાર્સલ ભૂલથી આ બાજુ ગાડી ચડી ગયું. જે પૂછતું દુર્લભ ચોથા કાળના વિશે હતું. બાની માની કોયલ કોયલ અહીં કોથી ભાઈના ચટામાં આવી ગઈ. આ કાળમાં આવો પુરુષ કોઈ ચોથારાના દુર્લભ તેવો પુરુષ આ કાળમાં દેહ થતો દેખો અજબ ગજબ પુરુષ છે. અનાદિકાળથી કેટલા જ્ઞાની થતા આવ્યા થશે. આની વાત જુદી છે કે ગ્રહવાસમાં રહીને આવ્યું હતી દશા. સંસારમાં થતા વિતરાગ છે, ઘરમાં રહ્યા પણ ભગવાન છે. સર્વથમાં સ્થિતિમાં છું, વૈરાગમાં ઝીલું છું. જરીક વૈરાગ નહીં, ઝીલે છે, અંદર તરબોળ છે, નાય છે. પેન્સિલ નાની જેટલું ઘી ચોપડેલી રોટલી નહીં, તરબો. આવો પુરુષાર્થ કૃપાદેવે મુનિઓને કહ્યું. મુનિઓને મળ્યા, પૂછ્યું, મુનિઓ તમે સાધુ પુણ્ય શું કરો છો? અમે સવારે થોડું ભગત ભક્તિ કરીને ચા વાળી લાવીએ, ચા ને નાસ્તો, પછી બપોરે ખાવાનું વળી લાવીએ, ઘણી વાર સુઈ જઈએ અને સાંજે પાછા લાવીને ખાઈએ. કૃપાદેવ જરાક કડીઓ કહીને કહ્યું, તમારે સાધુ એક ટન ખાવો પડે અને વિના કારણે ચા ને ચીકણી ઓળગાવવાનો નહીં. રોજ ચા પીધેલા 2 વાર 3 વખત ખાધેલું એમ સતુરાજી મુનિ તો પાટીદાર લોંબુ શરીર, આવડું મોટું પેટ, એને ભૂખે કેમ રહેવું? પણ જ્ઞાનીએ કહ્યું છે તે લોકો એક જ પણ ખાવા લાગ્યા. વધતા હતા. કૃપાદેવ ત્યાં પૂછ્યું, મુનિ શું કરો છો? માળા ફેરવું છું. કૃપાદેવ તો જ્ઞાની છે, અંતર્યામી છે. મનમાં શું થાય છે? ખો ખો થાય છે. અને અત્યારે આવી રીતે મારું દેખશું, મારી શી ગતિ થાય? કૃપાદેવ કહ્યું, મુનિ આજ્ઞા મળે જો. 4 ગતિના કોઈ છેડે છે ખેંચી લાવી. આવો સમર્થ કૃપાદેવ મળે. એટલે કે ગમે એમ થાય, જ્ઞાની કહ્યું મારે કરવું જ છે. મૂર્ખ હોય એ આને શીખવા જાય. આમ કહેવાય, આમ ના હોય. શાસ્ત્ર તો આમ કહ્યું છે
પણ શાસ્ત્રનો બાપ છે એવું ભાન નથી ને. આ શાસ્ત્રનો જનક છે. તું શું જાણે છે પછી એના ડાપણ કરો માં આગળ મોહાનની વાતો કરો છો. છોકરો કે માં તો ખેતર છે ને તો ગલેચી ઓબો છે અને તો રેટ છે તો માય નથી જોયો. કૃપાદેવ શાસ્ત્ર નથી જાણતા તે શાસ્ત્ર એને આગળ વરગાડે. ત્યાં તો આમ કહ્યું છે આ શાસ્ત્રનો બાપ છે. કોણ સમજે? કોને સમજવાની તૈયારી થવી? શાસ્ત્ર તો એને બનાવ્યું. આ વચનો માવીના હૃદયમાંથી નીકળેલો છે. માવીના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે. તે વચનો મૂકી એનું ઉપેક્ષા કરી બીજો શું વાપરવાનો છે? કોણ સમજે આ વાત? આ બીજો મહાવીર છે. પુનર્જન્મ છે, જરૂર છે. એ માટે હું અનુભવ થી કે હું અચળ છું. અનુભવ થી કેમ? પોતે અનુભવ્યા છે. કલ્પેલા નથી, જાતે અનુભવ્યા છે. કૃપાદેવ પોતાના 902 નું જ્ઞાન હતું. એને નથી કેમ થાય તો અનુભવેલા છે. ના કોઈ ચાલે ક્યાં? અનુભવેલા છે. એક વખત ભગવાન ચંદ્રબોધ સ્વામીના વખતમાં કૃપાવલીલા આવ્યા છે. ત્યાં વળી એક ભગવાન કૃપાળદેવ માર્ગ સૌના શિષ્ય હતા. એને પર બહુ દેખાયા પછી અનુભવ છે ને તો બીજા નથી દીઠાય શું કે ગપ્પો મારે. જે ગપ્પો હાથો ના પડે જોયેલી વાત. કૃપાળદેવ એક વખત મારી સૌના શિષ્ય હતા. ઘણી દીક્ષા લીધી હતી અને બહુ સાંભળતા હતા. ત્યાં એકની ઈચ્છા થઈ, બહુ છૂટી ગયો. બરાબર છૂટી ગઈ ને તે અનુભવની વાત છે. એટલે કહ્યું શું કોના ધર્મ છે? અનુભવની વાત. એક બાબા કૃપાળદેવ ને પણ રાજકોટ હતા. એને બધું તાદર છે દેખાતા પણ જેમાં આપણને કેટલા થઈ હોય નાનપણ યાદ આવે, કેટલા ભૂલી જાય. એમ એને જાણે આ કોણ હોય બધું દેખાય. એક બાબા કૃપાળદેવજી બેટના રાજકુમાર. એક બાબા કૃપાળદેવ દિગંબર સાધુ હતા ને ખામો ઝેર આવ્યું, દેહ છૂટી ગયો. તે જગ્યાએ દિગંબર રીત પ્રમાણે અગ્નિ સંસ્કાર કરેલો દોર્યો છે. આ દેહ આદે છે. 4 પહેલા કૃપાળદેવ નો દિગંબર દેહ છૂટ્યો તે સંસ્કાર થયો તે જગ્યાએ. એને અનુભવ છે. જ્ઞાની મળે એટલે શાસ્ત્ર બાજુ મૂકી દેવાનો. આ શાસ્ત્ર કોણ? શાસ્ત્રા પુરુષ વતન. આ ચોપડી 2 પડી માંથી નીકળી છે. ચોપડી 2 પડી માંથી નીકળી છે. જ્ઞાન ન વતન. અને પ્રત્યેક સદપુરુષ મળે ત્યાં શાસ્ત્રની કોઈ ત્યાં આગળ કિંમત નથી. આ પોથો તે થોથો, દાંતો તે સાતો. બ્રહ્માના મળામાંથી 4 વેદ નીકળી પડ્યા, કાગળિયો નીકળી પડ્યો છે. એના વાણી પ્રત્યેક સદપુરુષ મળે કૃપાળદેવ જેવો અને શાસ્ત્રો જોવા જઈએ. માં આગળ મહાનની વાત માં નથી જાણતી. મોથાળમાં શું છે?
કૃપાળદેવ એટલે પોતે પરમાત્મા છે. એના વચનો શાસ્ત્ર કરતા અધિક. કેમ? શાસ્ત્ર ખોટા નથી. આ કાળની અપેક્ષાએ આ પુરુષે કહેના વચન પર ફીટ બેસે. મહાવીરના વચનો જે મહાવીરને કેવું તે જેણે કહ્યું છે, પણ આ કાળમાં તો તેના વચનો વિશે ફીટ બેસે. મહાવીરના બોધમાં ક્યાંય લખ્યું નથી કે ચા ના પીશો. મહાવીરના બોધમાં ક્યાંય નથી લખ્યું કે બીડી ના પીશો. મહાવીરના બોધમાં કહ્યું કે કંદમૂળના લિસ્ટમાં બટાકાની ગણતરી નથી. જૂના શાસ્ત્રમાં કૃપાળદેવે કહ્યું. કેમ? કે આ જીવ ને આ કાળમાં શું તે બીડીનો નિષેધ ઘણી વખત કર્યો કૃપાળદેવે. તો મહાવીર નથી કર્યો ને લોકો હમા થાય. મહાવીરે વાત નહીં કરી, બીડી તમે કહો છો. તે દાર બીડી નહોતી શું કહેવે? અને કહ્યું હોત તો આટક સારો જીવ તે દારે બીડી હોદી પીવત. તમાકુ તો તે દાર હતી નહીં. તમાકુ ક્યાંથી આવી? અમેરિકાથી. ટોબેકો. ચા તે દાર નહોતી મહાવીર સ્વામી નાખો, નહીં તો કે ચા ના પીશો. અને મહાવીર સ્વામી કહ્યું કે ચા ના પીશો તો અટકતારો જીવ હોદીને પીવત. ચા ચીનથી આવી છે. બટાકા ઇટાલી થી આવ્યા છે. તેદાર જો ભગવાને કહ્યું કે બટાકા ના ખેવાના કરતા ખાત, ઇટાલી થી લાઈન ખાત. જે કાળમાં જે ખપનું હોય તે જ્ઞાની વાત કરે છે. એટલે આસનભૂત જ્ઞાની હોય તેનો વતન પણ વધુ અસર કરે. મહાવીરને આગળ ઓછી વાત નથી, પણ મહાવીરને તરફ કેવું ના પણ કહ્યું હોત તો અટકતો તેદાર હોદીને ખાત. એટલે ન તો મુલમ પછી પાછ કેમ પેટ ઊભું કરે. એટલે એમને વાત જ નથી કે નતા જાણતા. કોનો વતન? આસનભૂત જ્ઞાનીના વતનો વિશેષ અસર કરે. જો વર્તમાનમાં જ્ઞાન હોય તેનો, પણ વર્તમાન નથી તો નજીકના ભૂતકાળમાં થઈ ગયેલા જ્ઞાની. દશા અપૂર્વ હતી. એવો પુરુષ આ કાળમાં કઈ નથી. 18,000 વર્ષના ગાળામાં પુરુષ પાક્યો છે. એના પેંગડા ઉપર ગયેલો કોઈ પાક્યો નથી. એની અંતરની દશા તો આપણે સમજી શકીએ નહીં, પણ બહારની પણ એની બધી શક્તિઓ, એના અતિશયો કેટલા બધા. મનની વાત કે નામ લઈને બોલાવે. કોના કપાળ પર નામ લખ્યું છે? એક બે નહીં, એવા 25 દાખલા બન્યા છે. અને વળી પગીર તાખે ખાટું ખારું કહી શકે, આંખે પાટા બાંધીને પુસ્તકો કહી શકે, સતાવધાન. એ તો અજબ ગાત છે. પૂછનારની ભાષામાં એને કહેલા વિષયમાં એને કહેલા છંદમાં કવિતા કરવી, અને ગૂંચવાઈ ગયેલી કહેવત તો છૂટી કરવી. પાછું ફરી પૂછવાનું નહીં, લખવાનું નહીં. તમે પૂછવાનો આ જવાબ. એ તો બીજો કોઈ, એ ભગવાન છે, બીજો કોણ? એ કોમ્પ્યુટર નહોતું, છતાં એ વિશેષતા તો તે વિતરાગત હતી નહીં. કદાચ કોમ્પ્યુટર કામ કરે, રોબોટ કામ કરે, પણ વિતરાગ દશા ક્યાં? દોહરા આ રચેલા કૃપાળદેવના છે. અને શેમાંથી આવ્યા છે? વૈષ્ણવમાં હરિહર રાય થઈ ગયા. એમને શિક્ષાપત્ર લખ્યું છે. એમાંનું 37મું શિક્ષાપત્ર એનું જ આ છે. ક્यों વૈષ્ણવની વાત લાઈન મૂકીશ? આપણને ફાયદો કેમ થાય કૃપાળદેવ શોધ્યું. આ બિચારા જીવને માટે બગડા ખોદીને, જડીપટ્ટીઓ શોધીને, વાટી ગૂંથીને, જાળી બાળીને, ગાળીને ચોખ્ખી કરી દવા પર નાખીશો. એ બગડા એને ખોદ્યા. આપણે માટે ક્યાં ક્યાં શોધી આવ્યા.
અને આપણે ચાલવું ના પડે એમ જાળી અને ગાળીને ચોખ્ખું કીધું આપ્યું છે. કૃપાદોય શું કે છે, તમે તો કોઈ કરવો ના રહ્યો, તમારો તૈયાર કર્યું, લાઈન ક્લિયર કરી, અને એમના રસ્તો કરતા મહેનત અમે જાણીએ છીએ. વર્તમાનમાં જ્ઞાની હોત તો ખેડૂત છોડતે નહીં. અમને જો મળ્યા હોત તો જાતે રસ્તો ન કરત, પણ તમારે રસ્તો કરવો પણ તમારે માટે રસ્તે તૈયાર. આ જ્ઞાનીએ ક્યાંથી શોધીને આપણને આપ્યું છે. જગતના પુસ્તકોનો પાર નહીં, એ બધા પુસ્તકો વાંચીને અનેક ધર્મો, તેમાં કયો ધર્મ સાચો તે શોધીને તૈયાર કરતા. તૈયાર તો ઘર ઉતરી જાય એવું કર્યું છે. એની દયાનો પાર નથી. હું કોઈ ગથમાં નથી. કૃપાદે કયા ગથમાં છે? સ્વામિનારાયણ છે, વૈષ્ણવ છે, સ્થાનકવાસી છે, ડેરાવાસી છે, દિગંબર છે, પારસી છે. આ કૃપાદે પારસી છે. પારસીઓ તો કસ્તી હોય છે કે તે બોમણ છે. બોમણ હોય તો ધનોય હોય. ત્યારે શિવપંથી છે તો ત્રિપુંડ હોય. અને સ્વામિનારાયણ તો યુવાકાળનું કીડું હોય. પરંતુ કયા ગતમાં છે? અરે જૈન સાધુ છે, જૈન સાધુનો વેશ નથી. દિગંબરનો કપડો પહેરેલો છે. હું કોઈ ગતમાં નથી. આવો ફોટો કઈ શોધી લાવું ત્યાં? ક્યાંય જગાએ આવો ફોટો છે. એ માળા હોય અને કઈક ખાતા હોય, પીતા હોય, ઘોડે બેઠા હોય, કોઈ બંદૂકધારી હોય, કોઈ હાથમાં ત્રિશૂળ લઈને ફર્યા હોય. અને અખિન મેં અવિકારા જિનંદા તોરી અખિન મેં અવિકારા નિર્વિકાર. કોઈ તો વાજો વગાડતા હોય, કોઈ તો હાથમાં તલવાર, કોઈ તો ગદા, અને કોઈ તો ત્રિશૂળ. આની પાસે કોઈ પણ ગતમાં નથી. એને કયા ગતમાં કે? આત્મામાં છે. હું કોઈ ગતમાં નથી, પણ આત્મામાં છું. એટલું જ નહીં, એને આ જે ચિત્રપટ આપ્યું એ પણ કોઈ ગતમાં નથી. અને વળી એને જે ભક્તિ આપી તો એ ગતમાં નથી. હે પ્રભુ શું કહું? વિસદો હરા. એક પણ જૈન પારિભાષિક શબ્દ બતાવો. જૈન પારિભાષિક એક શબ્દ બતાવો. કસાય કે ચીન અરહંત છતાં એ ભક્તિ ભગવાનની જ છે. સેવાપતાનો પાઠ બોલો છો, આખું પ્રતિક્રમણ આવી ગયું. આગળ કરેલા સર્વ પાપોનું પશ્ચાતાપ બાકી રહ્યું. અનંત સંખ્યાત અસંખ્યાત નિગોત્ર બધા આવી ગયા. પણ ક્ષમાપનામાં એક શબ્દ બતાવો કે જૈન પારિભાષિક છે. એક પણ છે જૈન પરિભાષાનો. એમ યમ નિયમ સિયમ એ તમને ભક્તિમાં આપ્યું. ક્યાં દેખાય છે જૈન પરિભાષિક? એટલે કોઈ ગસમાં નથી. એવી તેણે મુદ્રા આપી. કોઈ ગસમાં નથી એવી તેણે ભક્તિ આપી. કોઈ ગસમાં નથી એવડે મંત્ર આપ્યો. સદા સ્વરૂપ પરમ ગુરુ જૈનનો છે, સ્વામિનારાયણનો છે, કોઈ ગસનો નહીં. જ્યાં જાઓ તો ચાલે. સ્વામિનારાયણ મંદિરમાં જઈને બોલો સદા સ્વરૂપ પરમ ગુરુ તો કોઈ ઉઠાડી ના મૂકે. શીખના મંદિરમાં જાઓ તો ના ઉઠાડે. પણ નવકાર બોલો તો ઉઠો, અહીં બટલામાં આવ્યા છો. જૈન ધર્મ મંત્ર એમ લોકો માનસ. એટલે એને જે મંત્ર આપ્યો છે તે પણ કોઈ ગતમાં નથી. ખૂબી વાત. આ તો અજબ ગજબ પુરુષ છે. કોણ એને સમજે? એનું દાખલે માનતું. અને આ મંત્ર કઈ ભાષામાં છે?
સજાતુર પરમ ગુરુ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, માગધી ભારતની સર્વ ભાષામાં છે. કારણ કે સજાતુર પરમ ગુરુ એને કોઈ ભાષાનો વ્યાકરણ ચોકટું વર્ગ્યું નથી. પણ નમો હરિયંત્રમ કહતો તો માગધી ભાષા છે, નમો ભગવતે વાસુદેવ તો સંસ્કૃત ભાષા છે, અને એમના પંથનો જ મંત્ર છે, આ કોઈ પંથ નથી. એમ એને મંત્ર આપ્યો એ પણ કોઈ ગથમાં નથી. એને જે મુદ્રા આપી તે કોઈ ગથમાં નથી. એને જે ભક્તિ આપતી ગથમાં નથી. આ બોલ્યા તે પ્રમાણે છે.